આપણે કયા ખાતરની વાત કરતા હતા? આ સાણિયો ખાતર. એ આ પિંક લઈ લે, પિંક. આપડા ભૂરીબેન ના આવતા વર્ષથી ક્યાં જવાનું હેલી તારે? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં થઈશો? ન મજામાં તો આપણો બ્લોગ ક્યાં લગી જવાનો છે? છેક લગી તો મજામાં આવી જશે, બરોબર? બપોરના 2 વાગ્યા છે, અત્યારે બ્લોગ આપણે શરૂ કર્યો છે. ગંગા જો શાંતિથી બેઠી છે, બીજી કાળી ધોળી બધી શાંતિથી બેઠી છે. અને 2 વાગે આપણે ક્યાં જવાનું છે? 2 વાગે વ્લોગ શરૂ કરવાનું કારણ એ છે કે આપણે જવાનું વાડીએ. આપણે એક ભાગ્યું રાખ્યું. ભાગ્યું એટલે હું બીજાની જમીન વાવવા રાખીએ ને એની અંદર ખાતર નાખવા આવે. ને કયું ખાતર નાખવા આવે એ તમને ન્યા જઈને જ બતાવું. અને શું લઈને જવાનું છે? કેટલા સમય પછી આપણે આપણું KTM લઈને જવાનું છે. તેરી એ વાડી હરકા પહોંચ્યા નતા તો સીંડા પહોંચ્યા હતા. આપણી KTM નો કલેજ વાયર તૂટી ગયો. જો અહીંયા એક જ વાયર હતો, એ તૂટી ગયો. હવે પગપાળા વાડીએ જવું પડશે. એટલે પગપાળા એટલું બધું ના હાલવાનું આપણે. જો આ જામફળી તમને દેખાય ઝાડવા, એ જામફળ વટવે એટલે આપણે વાડી આવી જાય. જો આ તમને લીમડા ને એવું દેખાય, ટુંબો ટુંબો. બસ થોડુંક જ છે, 200 મીટર જેવું થતું છે, એટલું હાલીને જવું પડશે. વાડીએ પહોંચી જાય ને 2 ટ્રેક્ટર આવીને ઊભા છે. જો તમને દેખાતા હોય જો 2 ટ્રેક્ટર ખાતર નાખવાના. તો આપણે એને ફટાફટ જો ખંભે નાખી દીધી છે, ખંપાળે, અને ફટાફટ ત્યાં પગી જવી ખાતર પાડવા માટે. આપણે કયા ખાતરની વાત કરતા હતા? આ સાણિયો ખાતર, એટલે કે ગાયું ભેંસીના પોદળા એને પાડતા હતા. 2 ટ્રેક્ટરનું ખાતર આપણે પાડી દીધું ને હાલત જો થઈ જઈએ. હજી નહીં આવ્યો તો હું સમજો, કપડા વપડા બધું કેવું થઈ ગયું છે, બધું ખાતર ખાતર થઈ ગયું આમાં. ફાઇનલી મિત્રો 3 ટ્રેક્ટર આપણે નાખી દીધા. નવા જો 4થું ટ્રેક્ટર છે, છેલ્લું ટ્રેક્ટર. આ ટ્રેક્ટરને ઠલવીને ભાગી જવું કરીએ. સક્સેસફુલી રહ્યું ને, આપણે ખાતર એ બધું નાખી દીધું છે. અને આપણે આપણી વાડીએ જ છીએ. જો આ ટપક વાળી પેલા કપાસિયા સોંપ્યા હતા નહીં. અને તમને ગુડ ન્યૂઝ આપી દઉં, આપણા કપાસિયા ઉગી ગયા. હાલો તમને બતાવી દઉં. જોઈ લો મિત્રો, વાહ ભાઈ વાહ, કાનુડો ઉગ્યો. ઉગે ને કોઈ ન પૂગે ભાઈ. ભાઈ જો આ બધે કપાસિયા દેખાય તમને લાઈનમાં? જો નજીકથી દેખાડ દઉં. જો એક આઈ રહ્યો, જો આઈ રહ્યો. વાહ ભાઈ વાહ, ઉગ્યા ઉગ્યા કપાસિયા. ને આપણે ભૂરીબેને મુહૂર્ત કર્યું હતું ને એ તમને બતાવી દો. જો પેલા ભૂરીબેને હાંખ્યો દોર્યો હતો, તો જો હાંખ્યાની ઝાર ઉગી ગઈ દેખાય. જો આમ 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 હાંખ્યો ઉગી ગયો છે. અને એને અહીંયા કપાસિયા વાયા હતા, જો અહીંયા મુહૂર્તના. તો વાહ ભાઈ વાહ, જો ભૂરીબેને કપાસિયા વાયા હતા ને એ બધા કપાસિયા રહીને અહીંયા ઉગી ગયા. જો એક ને આ વાયો તો, અહીં શરૂઆત કરી તો અહીં વાયો તો ભૂરીબેનનું મુહૂર્ત રહ્યું એ સક્સેસફુલ થયું. રહ્યો મોજ આવી ગઈ. અને આપણે રે ને ઘરે ભાગી જવી ફટાફટ. અડીએ આંટો મારીને આપણે પાછા આવ્યા હતા. અને હવે પાછો બ્લેક મેના રાણી લઈને જવાનું હોય આપણે આંકડી. આપણે ભૂરીનો ભાઈ આશીષ રહ્યો ત્યાં ભણતો હતો, અને એનું આપણે LC ને કઢાવ જવાનું હોય. તો ફટાફટ રે નીકળી જવી. ગામમાંથી એક ભાઈબંધ આવે છે જોડીદાર, એને લઈ જવાનો છે. અને LC શું લેવા કઢાવવાનું એનું કારણ હમણાં થોડીક વારમાં LC કઢાવીને આવીને પછી કહું કે શું લેવા આપણે LC કઢાવવાનું, બરોબર? એટલે વ્લોગ છેક લગી જોતા રહી ગયો. LC કઢાવવાનું કારણ તમને પછી મળશે, ઇન્ટરેસ્ટિંગ છે. મિત્રો આંકડી આવી ગઈ સ્કૂલે, ગીતાંજલિ. અને આયરન પહેલાં આપણે LC ફટાફટ અંદર જઈને કાઢતા આવી, પછી આવીને મળીએ. મિત્રો LC તો નીકળ્યું નહીં, કારણ કે જે પ્રિન્સિપલ હતા એ હતા નહીં હાજરમાં. તો ત્યાંથી આપણે જો પાળી દઈએ બાબરકોટે ટોપી લેવાની આપણા બળદેવભાઈને જોડીદારની. તો જો રંગબેરંગી ઘણી બધી ટોપી છે, આમાંથી એક ટોપી સારી એવી સિલેક્ટ કરાવી લેવી. આ પિંક લઈ લે, પિંક. કેટલા વાળી ટોપી છે? 100 વાળી. ઠીક, 100 વાળી. આ કેટલા વાળી છે? 80 રૂપિયા. 80 વાળી છે? તો આ કરતા ડિફરન્ટ આવે એવડી? વાહ, ઇજ્જતી નહીં. બોલો ટોપી 80 વાળી કરી નાખી. જોઈ લો. અલ્યા વાહ, કે હો ડિફરન્ટ. આ જોઈ લો, આ કાપડ જો. QR कोड लेके क्या करना है भाई? लेके जाओ, बाद में डाल दो. ચાલો, પેમેન્ટ ઇઝ ડન. આળીએ વેળા બાપુના ધામ આવી ગયા હતા ને, તડકાના ઘરે જાતા પહેલા આપણે થોડીક સોડા પી નાખી, સિંગ વિમ. મિત્રો હાકડી આપણે ઘરે પાછા આવી આવ્યા હતા. વાત આપણે એ કરવાની હતી કે LC શું લેવા કાઢવાનું હતું. હવે સ્કૂલનો કેવો કઈ વાંધો નથી, પણ આપણે LC એટલે કાઢવાનું હતું કે આપણે ભૂરીબેન ના આવતા વર્ષથી ક્યાં જવાનું હેલી તારે? હા,
તો ભૂરીબેનને નિશાળે ભણવા મોકલવાના છે, આપણે ગામમાં મોકલવાના, એટલે એનો સાથ મળે ને એટલા માટે અશુનું એલસી ત્યાં કાઢી અને આપણે ગામમાં ભણવા બેને જોડે મોકલવાના. હવે એટલા માટે આપણે ભૂરીબેનને આ સ્કૂલે મોકલવાના છે, એટલા માટે એલસી કાઢવાનું છે. અને ત્યાંનો ટાઈમ કેવો ખબર છે? ઓનમારમાં ઘડીક સવારમાં 7 વાગે જવું પડે, 6 વાગે જવું પડે. અને આ ભૂરીબેનને આપણે સવારે જાગવામાં બહુ ભી પડે, એટલે આપણે એ ટાઈમ પોહાય નહીં. ભૂરીબેન તો જાગવામાં બહુ લેટ કરે, અને ઉપરથી પહેલું વર્ષ જ છે એ, એટલે ટૂંકમાં જે પહેલા વર્ષે ને મૂકવાની, બાળ વાટિકા આવે કે બાળ મંદિરમાં એમાં મૂકવાની, કારણ કે જે 5 વર્ષની પૂરી ઓણ લગભગ થાય છે 5 વર્ષની, એટલા માટે આપણે ત્યાંથી એલસી કાઢી અને આશુને આ ભણવા મૂકવાનો છે, અને આપણે ભૂરીબેનને પણ. અને અત્યારે ફટાફટ ક્યાં જવાનું છે? અત્યારે જવાનું વાડીએ, અને એ પહેલાં આપણે ભૂરીબેનને રહી થોડોક ભાગ લેવડાવી દેવી. તો હે ને મિત્રો, આપણે વાડીએ આવી ગયા હતા, કારણ કે આપણે એટલું કટ કર્યું ને એની અંદર કપાસિયાનું રૂઈ જે થોડુંક સુકાઈ ગયું લાગતું હતું, તો આપણે પાછા મોટર વીતી કરવા ગયા અને પાછું આમાં શરૂ કરી દીધું પાણી, આમાં ટપક. પણ એ જે આપણે વાલુલે પણ બદલાયું ને એટલામાં પાવાનું છે. પણ એ પહેલાં રહ્યું ને એની અંદર ફિલ્ટર આવે. અત્યારે જમીન તે કપાસિયા તે ફિલ્ટર વાળું પાણી માગે. જો આ ફિલ્ટર આવે ને એની અંદર રહ્યું ને ફિલ્ટર, મતલબ એટલે શું થાય? ચોખ્ખું પાણી. તો એમને ચોખ્ખું પાણી જોવે, આપણા માણાને જોવે પણ એમને જોવે છે. અને હવે આની અંદર જો ખબર પડે છે કે આ કાંટો રહ્યો ને જો અડધે પહોંચ્યો છે, અને એક બીજો કાંટો રહ્યો એ જો 1.5 પહોંચ્યો છે. એટલા માટે પહેલાં રહ્યું ને ફટાફટ રહ્યું ને આ ફિલ્ટરને આપણે સાફ કરી નાખવી, કારણ કે એની અંદર કેટલું બધું કચરો રહેતી હોય, તો ફટાફટ સાફ કરી નાખવી અને પછી ઓલા પણ વાલ બદલાવા જવી. ફિલ્ટરને જોરદાર સાફ કરી નાખ્યું હોય, એકદમ ચોખ્ખું પાણી આવે એવું. અને હવે એ રહ્યું ને આમાં વાલ બદલાવાના છે, કારણ કે 2 વાલ જો આ ઊભા છે, એ વાલનું પાણી ક્યાં જાય? આમાં જાય, જે ઓલમોસ્ટ પહેલાં પી જ ગયું છે, આ વાળીને પાવાની છે. એના માટે આપણે અહીંથી વાલ બદલાવવા પડશે. તો ફટાફટ હું પહેલાં વાલ બદલી નાખવાની, બદલી નાખ્યા ને આમાં જો ધીમે ધીમે પાણી પડવાનું શરૂ થઈ ગયું. જો તમને દેખાતું જો ટીપો ટીપો ટીપ ટીપો શરૂ થઈ ગયું. હવે આ ટપક દ્વારા આવડું પાણી પીશે. આપણે કામ શું કરવાનું છે? લીમડાના સાંયે ભેળવવાનું છે, અને ફરી વખત ફિલ્ટર ખરાબ થાય, કચરો ભરાય, ત્યાલકી રાહ જોવાની, પાછું ફિલ્ટર શરૂ કરવાનું છે. આપણે કામ શું કરશું? લીમડાના સાંયે બેસીશું, અને ફિલ્ટર જ્યારે પાછું અંદર કચરો ભરાય છે એને સાફ કરવાનું કામ એ આપણે ધ્યાન રાખવાની. હવે કદાચ ને આપણો વાતનો વધારે પડતો બકવાસ થઈ ગયો હોય, વિડીયો બહુ લાંબો થાય, તો આ વિડીયોને આપણે પૂરો કરીએ છીએ. કેવો વિડીયો લાગ્યો, કેવો વ્લોગ લાગ્યો, ફટાફટ એક સરસ મજાની કોમેન્ટ કરવાનું આજ ભૂલતા નહીં. મળે છે નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. બાય બાય.